તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય 1.1 ની અંદર દાખલા નંબર 2 લઈએ છીએ. 100 ગુણની એક પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીને મળતા ગુણનો નિદર્શ અવકાશ લખો અને તેના કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા જણાવો. તો કોઈ વિદ્યાર્થી 100 ગુણની પરીક્ષા આપતો હોય તો 100 ગુણની પરીક્ષામાં એને કેટલા માર્ક આવી શકે એનો નિદર્શ અવકાશ લખવાનો છે. તો 100 માર્કનું પેપર હોય તો શક્યતાઓ કેટલી? કોઈને 0 માર્ક પણ આવી શકે, 1 માર્ક પણ આવી શકે, 2 પણ આવી શકે, 3, 4, 5 એમ 100 માંથી 100 માર્ક સુધી આવી શકે. તો આટલી શક્યતાઓ લખીએ તો આપણો જવાબ આવી જાય. તો જોજો, ગુણની પરીક્ષામાં બેસનાર વિદ્યાર્થીનો મળતો નિદર્શ અવકાશ. તો 100 ગુણની પરીક્ષા આપી રહ્યો છે તેનો નિદર્શ અવકાશ યુ એના 0 હોઈ શકે, 1 માર્ક, 2 માર્ક એમ 100 સુધી માર્ક આવી શકે. ઘણા વિદ્યાર્થીઓ વિચારે કે 100 શક્યતા હોય 1 થી 100, પણ 0 માર્ક પણ હોઈ શકે ને. એટલે કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા, તો કુલ કેટલા બિંદુઓ છે? 1 થી 100 એટલે 100 તો ખરા, અને 0 પણ હોઈ શકે. તો કુલ નિદર્શ બિંદુની સંખ્યા n બરાબર 101 થશે. તો 100 ગુણની પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી પરીક્ષા આપે તો 0 માર્ક આવી શકે, 1, 2, 3, 4 એમ 100 સુધી શક્યતા છે. તો કુલ નિદર્શ બિંદુઓની સંખ્યા 101. દાખલા નંબર 3 લઈએ છીએ. 4 વ્યક્તિઓમાંથી યાદચ્છિક રીતે એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાનો નિદર્શ અવકાશ લખો. હવે 4 વ્યક્તિ છે, એમાંથી તમારે એક પસંદ કરવાનો જે મંત્રી હોય અને બીજો સહમંત્રી હોય એનો નિદર્શ અવકાશ લખવાનો છે. તો જોઈએ કેટલી શક્યતાઓ થઈ શકે એમ છે. તો જે 4 વ્યક્તિ છે એને નામ આપીએ છીએ A, B, C અને D. એમાં તમારે એક મંત્રી પસંદ કરવો છે અને એક સહમંત્રી પસંદ કરવો છે. માંથી એક મંત્રી અને એક સહમંત્રી પસંદ કરવાના નિદર્શ અવકાશ. 4 વ્યક્તિ હોય એમાંથી એક મંત્રી લેવાનો ને એક સહમંત્રી. તો શક્યતાઓ વિચારી. ચલો એને મંત્રી બનાવી શક્યતા વિચારી. ધારો કે એ મંત્રી અને B સહમંત્રી હોય, અથવા એ મંત્રી અને C સહમંત્રી, અથવા એ મંત્રી અને D સહમંત્રી, અથવા B મંત્રી બને અને A સહમંત્રી બને, B મંત્રી બને અને C સહમંત્રી બને, B મંત્રી બને અને D સહમંત્રી બને, અથવા C મંત્રી બને અને A સહમંત્રી બને, C મંત્રી અને B સહમંત્રી, C મંત્રી અને D સહમંત્રી, અથવા D ને મંત્રી બનાવીએ અને A ને સહમંત્રી, D મંત્રી બને, B સહમંત્રી બને, D મંત્રી બને અને C સહમંત્રી. તો આટલી શક્યતાઓ થાય. પહેલા A ને મંત્રી બનાવીને શક્યતાઓ વિચારો, પછી B ને મંત્રી બનાવી, પછી C ને મંત્રી, એમ વિચારવું પડે. તો A મંત્રી અને B સહમંત્રી એટલે AB, A મંત્રી અને C સહમંત્રી એટલે AC, A મંત્રી અને D સહમંત્રી એટલે AD, B મંત્રી અને A સહમંત્રી, B મંત્રી અને C સહમંત્રી, B મંત્રી અને D સહમંત્રી,
સી મંત્રી બને ને એ સહમંત્રી બને, સી મંત્રી ને ડી સહમંત્રી, સી મંત્રી ને ડી સહમંત્રી. હવે ડી મંત્રી બને ને એ સહમંત્રી બને, ડી મંત્રી ને બી સહમંત્રી, ડી મંત્રી ને સી સહમંત્રી. તો આમ તમે ગણવા જાઓ તો 3 ને 3 6 ને 3 9 ને 3 12 તમને નિદર્શ અવકાશ મળે. પણ આટલું લાંબુ ના ખેંચવું તો થોડું 11મા ધોરણનો ક્રમચય સંચય યાદ કરો તો થોડું ઈઝી થઈ જાય. 4 વ્યક્તિ છે, એમાંથી એક મંત્રી લેવાનો, એક સહમંત્રી લેવાનો. તો જો શોર્ટકટમાં કેવું થાય, 4 વ્યક્તિ છે, એમાંથી એક મંત્રી પસંદ કરીએ તો 4C1. તો 4 માંથી એક મંત્રી લીધો એટલે વધ્યા કેટલા? 3. તો બાકીના 3 માંથી એક સહમંત્રી લઈ લઈએ ઇન્ટુ 3C1. તો 4 વ્યક્તિમાંથી એક મંત્રી લીધો એટલે બાકી રહ્યા 3 માંથી એક સહમંત્રી લઈએ 4C1 એટલે 4 અને 3C1 એટલે 3. 4 ગુણ્યા 3 એટલે 12 નો નિદર્શ અવકાશ કરકે તમે લખો તો બી 12 જ થવાના છે. અને શોર્ટકટમાં લખવું હોય તો 4 વ્યક્તિમાંથી એક મંત્રી એટલે 4C1 અને બાકીના 3 માંથી એક સહમંત્રી એટલે 3C1 3. તો 4 તરી 12 એમ મળી શકે. હવે દાખલા નંબર 4 લઈએ છીએ. એક યાદચ્છિક પ્રયોગમાં જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી એક સિક્કો ઉછાળવામાં આવે છે. જે પ્રયત્ને પહેલી વખત છાપ મળે તે પ્રયત્ને પ્રયોગ પૂરો કરી દેવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શ અવકાશ લખો અને તે શાંત છે કે અનંત છે તે જણાવો. હવે એક વ્યક્તિ જોડે એક સિક્કો જેનો ઉછાળવાનો છે, જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી ઉછાળવાનો છે અને છાપ મળે એટલે તમારો પ્રયોગ પૂરો થઈ જશે. તો વિચારો, માનો કે એવું બને કે આમ ઉછાળીએ પહેલી જ વાર છાપ મળે તો પ્રયોગ પૂરો થઈ જાય. પણ કદાચ આવું ના બને, પહેલી વાર ઉછાળવાનો કાંટો મળે, બીજી વાર ઉછાળવાનો છાપ મળે, એવું પણ બને. કદાચ એવું થાય કે પહેલી વાર ઉછાળવાનો કાંટો મળે, બીજી વાર ઉછાળવાનો કાંટો મળે, ત્રીજી વારમાં છાપ મળે. કદાચ એવું બને કે પહેલી વાર કાંટો મળે, બીજી વાર કાંટો મળે, ત્રીજી વાર કાંટો મળે, ચોથી વાર છાપ મળે. કદાચ એવું બને કે ઉછાળો ને તમને 100 વાર કાંટો મળે અને 101મી વાર છાપ મળે. કદાચ એવું બને કે તમે ઉછાળો બોર્ડની પરીક્ષા આવી જાય, 1 કરોડ વાર કાંટા મળે અને પેપરના ટાઈમે કદાચ છાપ મળે. શક્યતાઓ વિચારીએ છીએ. કદાચ એવું થાય કે 365 દિવસ તમે ઉછાળતા જશો ને કાંટો જ પડતો રહે અને તમે કોલેજમાં આવો ત્યારે કદાચ છાપ પડે, એવું બને. મારો કહેવાનો મતલબ એ છે કે અહીંયા તમને છાપ મળશે તો ચોક્કસ ના કહી શકો. પહેલા પ્રયત્નમાં બી છાપ મળી શકે, બીજા પ્રયત્નમાં બી છાપ મળે, ત્રીજામાં મળે, કદાચ 101માં પ્રયત્નમાં બી મળે, 1,01,000માં પ્રયત્ન, એટલે અનંત નિદર્શ અવકાશ કહેવાય. કારણ કે છાપ મળે છે તો ખરી, પણ ચોક્કસ કહી ના શકો કે પહેલી વખતમાં મળશે, બીજી વખતમાં મળશે, જેનું ચોક્કસ અનુમાન ના થઈ શકે. જો જે નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા અમર્યાદિત અથવા અપરિમિત હોય એને અનંત નિદર્શ અવકાશ તરીકે ઓળખવામાં આવે. એટલે છાપ મળે પણ ક્યારે મળે કહેવાય નહીં. એક શોલે પિક્ચર હતું, એમાં છાપ જ આવતી હોય, પણ પછીથી ખબર પડી કે સિક્કાની બંને બાજુ પેલા ચોટાડે છાપ જ કરેલી છે. પણ આપણે એવું નથી વિચારતા, છાપ ક્યારે મળે વિચારીએ છીએ. તો એક સિક્કો જ્યાં સુધી છાપ મળે ત્યાં સુધી ઉછાળ મળતો નિદર્શ અવકાશ U બરાબર, પહેલી વારમાં બી છાપ મળી શકે, બીજી વારમાં બી છાપ મળી શકે, ત્રીજી વારમાં બી છાપ મળી શકે, ચોથી વારમાં બી છાપ મળી શકે, પાંચમી વારમાં બી છાપ મળી શકે, છઠ્ઠી વારમાં બી છાપ મળી શકે, સાતમી વારમાં બી છાપ મળી શકે, આઠમી વારમાં બી છાપ મળી શકે, નવમી વારમાં બી છાપ મળી શકે, દસમી વારમાં બી છાપ મળી શકે, 11મી વારમાં બી છાપ મળી શકે, 12મી વારમાં બી છાપ મળી શકે, 13મી વારમાં બી છાપ મળી શકે, 14મી વારમાં બી છાપ મળી શકે, 15મી વારમાં બી છાપ મળી શકે, 16મી વારમાં બી છાપ મળી શકે, 17મી વારમાં બી છાપ મળી શકે, 18મી વારમાં બી છાપ મળી શકે, 19મી વારમાં બી છાપ મળી શકે, 20મી વારમાં બી છાપ મળી શકે, 21મી વારમાં બી છાપ મળી શકે, 22મી વારમાં બી છાપ મળી શકે, 23મી વારમાં બી છાપ મળી શકે, 24મી વારમાં બી છાપ મળી શકે, 25મી વારમાં બી છાપ મળી શકે, 26મી વારમાં બી છાપ મળી શકે,
પહેલી વાર કાંટો, બીજી વાર છાપ મળી શકે, બે વાર કાંટો, ત્રીજી વાર છાપ, ત્રણ વાર કાંટો, પછી છાપ, ચાર વાર કાંટો. તમે કહેશો ત્યાં સુધી લખતા રહીશું, બસ નથી લખવું તો ડેશ 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 કરતી જઈએ. આમ અનંત નિદર્શ અવકાશ મળે. કારણ કે છાપ મળશે તમે ચોક્કસ એનું અનુમાન ના કરી શકો. પહેલી વારમાં છાપ આવે, બીજી વારમાં આવે, ત્રીજી વારમાં બી આવે, 101મી વારમાં બી આવે, 1,01,000મી વારમાં બી આવે. એટલે ચોક્કસ અનુમાન ના થઈ શકાય. તો જે નિદર્શ અવકાશના પરિણામોની સંખ્યા અમર્યાદિત કે અપરિમિત હોય એને અનંત નિદર્શ અવકાશ કહે છે. તો હવે આપણે દાખલા નંબર 5 લઈએ છીએ. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી યાદચ્છિક રીતે 3 સંખ્યા પસંદ કરવાના પ્રયોગનો નિદર્શ અવકાશ લખો. તો તમારી પાસે પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા છે. એ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી તમારે 3 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો ચલો ભાઈ વિચારીએ નિદર્શ અવકાશ. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા એટલે કઈ? 1 થી 5. પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યા 1 થી 5. આમાંથી તમારે 3 સંખ્યા પસંદ કરવાની છે. તો 5 માંથી 3 સંખ્યા તમારે લેવાની. તો કઈ 3 સંખ્યા હોઈ શકે એનો નિદર્શ અવકાશ? ચલો 3 મૂકો. એવું બને કે પહેલી સંખ્યા 1 હોય, બીજી 2 હોય ને ત્રીજી 3 હોય. 1, 2 અને 4 હોય. 1, 2 અને 5 હોય. 1, 3 અને 4 હોય. 1, 3 અને 5 હોય. 1, 4 અને 5 હોય. હવે 2 થી વિચારીએ કે 2, 3, 4 હોય, 2, 3, 5 હોય, 2, 4, 5 હોય, 3, 4, 5 હોય. એટલે તમારે એ વિચારવાનું કે તમે 3 સંખ્યા લો, તે 3 નો નિદર્શ અવકાશ તમને કેટલા પ્રકારની અંદર મળી શકે એ વિચારીએ છીએ. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરતા મળતો નિદર્શ અવકાશ. તો પ્રથમ 5 માંથી તમારે 3 સંખ્યા પસંદ કરવાની છે. યુ. ચલો પહેલા બધી 1 ની શક્યતા વિચારો. 1 નું પછી 1, 2, 3 હોય, 1, 2, 4 હોય, 1, 2, 5 હોય, 1, 3, 4 હોય, 1, 4, 5 હોય. આ 1 ની શક્યતા. હવે પ્રથમ સંખ્યા 2, 3 અને 4 હોય, 2, 3 અને 5 હોય, 2, 4 અને 5 હોય. એ સંખ્યા તમારે વિચારવી પડે. તો 2, 3, 4 હોઈ શકે, 2, 3, 5 હોઈ શકે, 2, 4, 5 હોઈ શકે. તો એ સંખ્યાઓ તમારે લેવી પડે. તો 1, 2, 3 આવી જાય, 1, 2, 4 આવી જાય, 1, 2, 5 તમે લઈ શકો. આ ઉપરાંત 1, 3, 4 લઈ શકો, 1, 3, 5 બી લઈ શકો, 1, 4, 5 પણ તમે લઈ શકો. 2 થી જો 2, 3, 4, 2, 3, 5, 2, 4, 5 અને 3, 4, 5 પણ હોઈ શકે. તો પ્રથમ 5 પ્રાકૃતિક સંખ્યામાંથી 3 સંખ્યા તમારે લેવાની છે.
તો આટલી શક્યતાઓ પહેલા એકની શક્યતા લેવાની 1 2 3 1 2 4 1 2 5 1 3 4 1 3 5 1 4 5 2 3 4 2 3 5 2 4 5 અને 3 4 5 આટલું બધું લાંબુ નથી પડવું ને, શોર્ટકટ કરી દઉં, થોડું 11મા ધોરણમાં ઘૂસી જવાનું. 5 સંખ્યામાંથી કેટલી પસંદ કરી? 3. તો 5C3 કરી દો, શોર્ટકટમાં ડાયરેક્ટ જવાબ જ આવી જાય. 5માંથી તમારે 3 સંખ્યા પસંદ કરવી છે તો 5C3 કહેવાય. સંચય રીતે કરી દેવાનું 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ભાગ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 3 3 ઉડી ગયા 2 2 4. તો 5C3 તમે કરો તો તમને કેટલા મળી જશે? 10. તો 10 તમને મળી છે. હવે ક્વેશ્ચન નંબર 6 જોઈએ છે આપણે. જરા ધ્યાન આપજો શું કહે છે છઠ્ઠો ક્વેશ્ચન. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ u બરાબર 1 થી 20 છે. નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો. પસંદ કરવામાં આવેલી સંખ્યા અયુગ્મ સંખ્યા મતલબ એકી સંખ્યા હોય. પસંદ કરવામાં આવેલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. પસંદ કરવામાં આવેલી સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. તો u ની અંદર 1 થી 20 સંખ્યા છે, એમાંથી તમારે એક સંખ્યાને પસંદ કરવાની છે. તો સમજો ક્વેશ્ચન નંબર 6. u ની અંદર 1 થી 20 સંખ્યા છે અને તમારે એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવાની છે. તો 1 થી 20 માંથી તમારે એક સંખ્યા પસંદ કરવાની છે. એમાં પહેલું શું લખ્યું છે? પસંદ કરવામાં આવેલી સંખ્યા અયુગ્મ સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. अब 12 नहीं तो आवड़े ने 1 થી 20 में एकी संख्या लखी 1 3 5 7 9 11 13 15 17 19 ये एकी संख्या થઈ જશે. તો પહેલો જવાબ લાવીએ છીએ, બહુ સરળ છે. એને આપણે ઘટના એ ધારી લઈએ છીએ. તો પસંદ કરેલ સંખ્યા અયુગ્મ. તો 1 થી 20 ની અંદર તમે જે પણ સંખ્યા પસંદ કરો છો એ અયુગ્મ એટલે એકી સંખ્યા હોય. તો a નો ગણ 1 3 5 7 9 11 13 15 17 અને 19. તો તમે જે પણ સંખ્યા પસંદ કરો અયુગ્મ એટલે એકી સંખ્યા હોય. તો 1 3 5 7 9 11 13 15 17 અને 19. બીજું જુઓ, પસંદ કરવામાં આવેલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. 12 આવડે નથી, 1 થી 20 માં 3 વડે ભાગી શકાય એવી સંખ્યા આવડે. તો ગણના બી પસંદ કરેલી સંખ્યા 3 વડે વિભાજ્ય હોય. તો 1 થી 20 માં 3 વડે ભાગી શકાય એવી સંખ્યા ગણ્યું આવડતા લગભગ આવડશે. 3 આવે, 6 આવે, 9 આવે, 12 15 17 ના આવે, 18 આવે. 21 માં ના જતા, કેમ કે 1 થી 20 ની અંદર જ વિચારવાની છે. તો 1 થી 20 માં 3 વડે ભાગી શકાય કેટલી? 3 6 9 12 15 અને 18. ચલો બાળકો ઘડિયા પાકા હોય એવું લાગી રહ્યું છે. 3 6 9 12 15 અને 18. તો 3 વડે ભાગી શકાયનો અવકાશ, એનો ગણ
આટલી સંખ્યા. ત્રીજું વિચારજો, પસંદ કરવામાં આવેલી સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય હોય. 2 અથવા 3 વડે, એટલે 2 વડે ભાગી શકાય એ પણ લખવાનું, અથવા 3 વડે ભાગી શકાય એ પણ લખવાનું. એટલે 2 ના ઘડિયામાં આવે તો લખવાની જ, પણ 3 ના ઘડિયામાં આવે એ પણ લખવાની. અને શબ્દ નથી, અથવા છે. 2 અથવા 3 વડે, તો 2 લઈએ કારણ કે 2 ને 2 વડે ભાગી શકાય. 3 પણ લેવાય કારણ કે 3 ને 3 વડે ભાગી શકાય. 4 લેવાય કારણ કે 2 વડે ભાગી શકાય. 6 લેવાય, 8 લેવાય, 9 પણ લેવાય કારણ કે 9 ને 3 વડે ભાગી શકાય. 10 લઈ શકાય, 12 લઈ શકાય, 14 લઈ શકાય, 15 લઈ શકાય, 16 લઈ શકાય, 18 લઈ શકાય, 20 લઈ શકાય. 2 અથવા 3 વડે, એટલે 2 વડે ભાગી શકાય એ પણ લખવાની, 3 વડે ભાગી શકાય એ પણ લખવાની. તો ત્રીજું છે ઘટના સી, પસંદ કરેલ સંખ્યા 2 અથવા 3 વડે વિભાજ્ય. તો 2 અથવા 3 વડે એટલે 2 ના ઘડિયામાં આવતી હોય અથવા 3 ના ઘડિયામાં આવતી બધી લઈ શકાય. તો 2 આવે, 3, 4, 5 ના લઈ શકાય, 6, 8, 9, 10 લઈ શકાય, 12, 14, 15, 16, 18 અને 20. તો 2 અથવા 3, તો 2, 3, 4, 6, 8, 9, 10, 12, 14, 15, 16, 18 અને 20. અયુગ્મ સંખ્યા 1, 3, 5, 7, 9, 11, 13, 15, 17, 19. 3 વડે ભાગી શકાય એવી સંખ્યા 3, 6, 9, 12, 15 અને 18. અહીં સૂત્રો નથી, એ ફક્ત તમારું મગજ ચલાવવું જરૂરી છે. તો દાખલા નંબર 7 ની વાત કરીએ. 2 બાળકો ધરાવતા કુટુંબોમાંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરવામાં આવે છે. આ કુટુંબના બાળકોની જાતિ નર કે નારી ની નોંધ કરવામાં આવે છે. આ પ્રયોગનું નિદર્શ અવકાશ દર્શાવો. નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો. ઘટના A1, એક બાળક નારી જાતિ એટલે છોકરી હોય. ઘટના A2, ઓછામાં ઓછું એક બાળક નારી જાતિનું હોય. હવે કોઈ કુટુંબની અંદર 2 બાળકો હોય તો એ 2 બાળકો જે હોય, કોઈના ઘરમાં 2 સંતાન હોય તો એનો નિદર્શ અવકાશ કેટલો હોય વિચારો. આ ચેપ્ટરમાં વિચારવાનું બંધ નહીં કરતા. વિચારો, આમાંથી ઘણા લોકોના ઘરમાં 2 જણા હશે તો શું હોઈ શકે? પોઈન્ટ નંબર 1 શક્યતા એ કે આવી હોય કે પહેલું બાળક છોકરો હોય, બીજું બાળક બી છોકરો હોય. શક્યતા છે બંને બાળક છોકરા હોય. બીજી શક્યતા એ કે મોટું બાળક છોકરો હોય અને નાનું બાળક છોકરી હોય. ત્રીજી શક્યતા એ હોય કે પ્રથમ બાળક છોકરી હોય અને બીજું બાળક પણ છોકરી હોય, બંને છોકરીઓ જ હોય એના ઘરમાં. ચોથી શક્યતા બી હોય, કદાચ મોટી એના ઘરમાં છોકરી હોય અને નાનો છોકરો હોય. એટલે પ્રથમ બાળક છોકરી અને પછીનું બાળક છોકરો. એટલે કોઈ પણ ઘરમાં 2 બાળકો હોય તો 4 શક્યતાઓ છે. છોકરાને અંગ્રેજીમાં બોયઝ એટલે બી લઈ લઉં છું, છોકરી એટલે ગર્લ્સ એટલે જી લઈ લઉં છું. કઈ 4 શક્યતા? એના ઘરમાં બંને બાળકો છોકરો એટલે બી બી, પ્રથમ બાળક છોકરો અને બીજું બાળક છોકરી એટલે બી જી, બંને બાળકો છોકરી એટલે જી જી, અને પ્રથમ બાળક છોકરી અને બીજું બાળક છોકરી એટલે જી બી. તો 4 શક્યતાઓ હોઈ શકે છે. તો આપણે છોકરા જે છે એને બી વડે લઈએ છીએ અને છોકરીને આપણે જી વડે દર્શાવીએ.
તો બે બાળકો ધરાવતા કુટુંબો માંથી યાદચ્છિક રીતે એક કુટુંબ પસંદ કરતા મળતો નિર્દોષ અવકાશ. તો કોઈ કુટુંબની અંદર બે બાળક હોય તેનો નિર્દોષ અવકાશની શક્યતા લખીએ છીએ. યુ બંને બાળકો છોકરા બેબી, પ્રથમ બાળક છોકરો બીજું બાળક છોકરી બીજી. એ કુટુંબમાં બંને બાળકો છોકરી હોય જીજી, અને પ્રથમ બાળક છોકરી હોય બીજું બાળક છોકરો હોય જીબી. તો આ ચાર શક્યતાઓ મળે. હવે શું લખ્યું છે? ઘટના A1 કોને લેવાની? એક બાળક નારી જાતિનું છોકરી, એક બાળક છોકરી હોય. આમાંથી જવાબ બોલવાના છે. આ ચારમાંથી તમારો જવાબ છે. એક છોકરી હોય એવા પરિણામ લખવાના, એક જ પર્ટિક્યુલર એક. તો આપણે એક બાળક છોકરી હોય એવી જ નહીં. ઘટના A1 એક બાળક છોકરી હોય તે ઘટના. એક છોકરી એટલે એકથી વધુ ના લેવાય કે એકથી ઓછી પણ ના લેવાય. હવે આ ચારમાંથી પરિણામ એવા બોલો કે જેમાં એક છોકરી હોય. તો BG માં એક છોકરી છે અને GB માં પણ એક છોકરી છે. તો એવા બે પરિણામ A1 BG અને GB. બીજું લઈએ છીએ ઘટના A2. ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. તો ઘટના A2 ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય. ઓછામાં ઓછું એક બાળક છોકરી એટલે એક છોકરી તો હોવી જોઈએ. એકથી ઓછી ચાલે નહીં, પણ એકથી વધુ ચાલે. તો ઓછામાં ઓછી એક છોકરી હોવી જોઈએ. તો BG લઈએ તો ઓછામાં ઓછી એક છોકરી આવી. GG લો તો બી ઓછામાં ઓછી એક છોકરી આવી. અને GB ઓછામાં ઓછી એક છોકરી એટલે એક છોકરી હોવી જોઈએ. એકથી ઓછી ના ચાલે પણ વધુ ચાલી શકે. તો BG GG અને GB. તો અહીંયા ઓછામાં ઓછું એક બાળક છોકરી હોય તે આવી જાય. BG GG અને GB. એક બાળક છોકરી હોય તો BG અને GB. ક્વેશ્ચન નંબર 8 લઈએ છીએ. 6 બાજુવાળા બે સમતોલ પાસા એક સાથે ઉછાળવામાં આવે. આ યાદચ્છિક પ્રયોગનો નિર્દોષ અવકાશ લખો અને તે પરથી નીચેની ઘટનાઓ દર્શાવતો ગણ લખો. તો બે બાજુવાળા પાસા આપણે એક સાથે ઉછાળવા છે. તો અહીંયા 6 બાજુવાળો પાસો છે. એવા બે પાસા તમારે એક સાથે ઉછાળવાના છે. એક પાસો હોય તો એના પર 6 પરિણામ હોય અને બે પાસા તમે એક સાથે ઉછાળો તો 6 નો સ્ક્વેર 36 પરિણામ મળે. કેવી રીતે 36? એવું બનાવીએ કે પહેલા પાસા પર 1 મળે, બીજા પાસા પર બી 1 મળે એટલે 1 1 હોય છે. પહેલા પાસા પર 1, બીજા પર 2, પહેલા પાસા પર 1, બીજા પાસા પર 3, 1 4 1 5 1 6. આ તો એકની શક્યતા થઈ ને. એવું બને કે પહેલા પાસા પર 2 મળે અને બીજા પાસા પર 1 મળે. પહેલા પાસા પર 2 મળે, બીજા પાસા પર 2 મળે. પહેલા પાસા પર 2 3 2 4 2 5 2 6. કુલ 36 શક્યતાઓ છે.
1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 2 4 3 4 1 4 2 4 3 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 6 6 કુલ 36 શક્યતાઓ બે પાસા છે એક પાસા પર 6 પરિણામ હોય બે નું છે તો 6 નું સ્ક્વેર 36 પરિણામ તમને મળે તો જોઈએ તો બે સમતોલ પાસા એક સાથે ઉછાળતા મળતો નિદર્શકાંશ u બરાબર 1 1 1 2 1 3 1 4 1 5 1 6 2 1 2 2 2 3 2 4 2 5 2 6 3 1 3 2 3 3 3 4 3 5 3 6 4 1 4 2 4 3 4 4 4 5 4 6 5 1 5 2 5 3 5 4 5 5 5 6 6 1 6 2 6 3 6 4 6 5 અને 6 6 તો બે પાસા તમે ઉછાળો તો 36 પરિણામ મળે એક પાસાના 6 પરિણામ એટલે બે પાસાના 6 નો સ્ક્વેર 36 પરિણામ મળે હવે પહેલો જવાબ જુઓ ઘટના A1 પાસા પરના અંકનો સરવાળો 7 થાય તો ઘટના A1 પાસા પરના અંકનો સરવાળો 7 થાય તમે જે પાસા છે એના ઉપર તમે સરવાળો બધો 7 થાય જુઓ 36 માં જવાબ છે જુઓ પહેલા પાસા પર 1 અને બીજા પર 6 તો 1 6 નો સરવાળો 7 થાય 2 5 નો સરવાળો 7 થાય 3 4 નો સરવાળો 7 થાય 4 3 નો સરવાળો 7 થાય 5 2 નો સરવાળો 7 થાય અને 6 1 નો સરવાળો પણ 7 આ રીતે તમે 36 ક્રમમાં લખો ને તો ક્રોસ આખું મળી જાય 1 6 નો સરવાળો 7 2 5 નો સરવાળો 7 3 4 4 3 5 2 અને 6 1 આ બધાનો સરવાળો 7 થાય છે તો પાસા પરના અંકનો સરવાળો 7 થાય એવા પરિણામ લખીએ છીએ આપણે તે પરિણામો જે છે અલ્પવિરામ કરી તો ઘણા બાળકોને લાગે છે તો ભેગું લાગી રહ્યું છે તો A1 1 6 નો સરવાળો 7 2 5 નો સરવાળો 7 3 4 4 3 નો સરવાળો 7 5 2 નો સરવાળો 7 6 1 નો સરવાળો 7 તો પાસા પર અંકનો સરવાળો 7 થયો એટલે 1 6 2 5 3 4 4 3 5 2 અને 6 બીજું છે પાસા પરના અંકનો સરવાળો 4 થી ઓછો 4 થી ઓછો 4 પણ નહીં ચાલે સરવાળો એવો લખો જે 4 કરતા ઓછો જોઈએ તો ઘટના A2 પાસા પરના અંકનો સરવાળો 4 થી નાનો તો ભાઈ એવા પરિણામ વિચારો કે જેમાં સરવાળો 4 થી ઓછો 4 પણ નીચે લાવો
4 થી ઓછું, 1 1 નો સરવાળો 2 એટલે 4 થી ઓછું, 1 2 નો સરવાળો 3 એટલે 4 થી ઓછું, 1 3 ના લેતા 4 નથી લેવાના, 2 1 નો સરવાળો 3 એટલે 4 થી ઓછું, ફક્ત 3 જ કરી તો a2 1 1 નો સરવાળો 2, 1 2 નો સરવાળો 3 અને 2 1 નો સરવાળો 3, તો 4 થી ઓછો હોય એવા 3 ઘટના A3 પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. તો ઘટના A3 પાસા પરના અંકનો સરવાળો 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીંયા સરવાળો એવો થવો જોઈએ 3 વડે ભાગી શકાય. ચલો ચેક કરીએ. 1 અને 2 નો સરવાળો 3, 3 ને તમે 3 વડે ભાગી શકો. 1 અને 5 નો સરવાળો 6, 6 ને 3 વડે ભાગી શકાય. 2 1 નો સરવાળો 3, 3 ને 3 વડે ભાગી શકાય. 2 4 નો સરવાળો 6, 6 ને 3 વડે ભાગી શકાય. 3 3 નો સરવાળો 6, 6 ને 3 વડે ભાગી શકાય. 3 અને 6 નો સરવાળો 9, તો 9 ને 3 વડે ભાગી શકાય. 4 2 નો સરવાળો 6, 6 ને 3 વડે ભાગી શકાય. 4 5 નો સરવાળો 9, 9 ને 3 વડે ભાગી શકાય. 5 1 નો સરવાળો 6, 6 ને 3 વડે ભાગી શકાય. 5 4 નો સરવાળો 9, 9 ને 3 વડે ભાગી શકાય. 6 3 નો સરવાળો 9, 9 ને 3 વડે ભાગી શકાય. અને 6 6 નો સરવાળો 12, 12 ને પણ 3 વડે ભાગી શકાય. એટલે સરવાળો 3 વડે ભાગી શકે. 3 ના ઘડિયાની વિચારવી પડે. 3 લેવાય, 6 લેવાય, 9 લેવાય, 12 એમ સરવાળા જોવા પડે. તો ચલો A3 તો 1 2 નો સરવાળો 3, 1 5 નો સરવાળો 6 એને 3 વડે ભાગી શકાય. 2 1 નો સરવાળો 3 એને 3 વડે ભાગી શકાય. 2 4 નો સરવાળો 6 એને 3 વડે ભાગી શકાય. 3 3 એનો સરવાળો 6 એને 3 વડે ભાગી શકાય. 3 + 6 9, 9 ને 3 વડે ભાગી શકાય. 4 2 4 + 2 6, 6 ને 3 વડે ભાગી શકાય. 4 5 4 5 નો સરવાળો 9 એને 3 વડે ભાગી શકાય. 5 1 એનો સરવાળો 6 3 વડે ભાગી શકાય. 5 4 એનો સરવાળો 9 એને 3 વડે ભાગી શકાય. 6 3 નો સરવાળો 9 એને ભાગી શકાય. અને 6 6 એનો સરવાળો 12 એને 3 વડે ભાગી શકાય. તો 3 વડે ભાગી શકાય. તો જોઈ લો બધા સરવાળા એવા છે જેને 3 વડે ભાગી શકાય. 1 ને 2 3, 3 ભાગ્યા 3 થાય. 1 + 5 6, 6 ને 3 વડે ભાગી શકાય. એવા પરિણામ. શોર્ટકટ દઈ દઉં તમને. શોર્ટકટ દઈ દઉં. 2 પાસાના કુલ પરિણામ કેટલા? 36. કેટલા વડે ભાગાય? 3. તો 36 ને 3 વડે ભાગીને શોર્ટકટમાં ખબર પડી જાય કેટલી મળશે. 12 તરી 36. તો જોઈ લો 12 પરિણામ થયા. અહીંયા ક્રમ નહીં તોડવાનો. આ ચેપ્ટરમાં યાદ રાખો. સિક્વન્સ પરફેક્ટલી લેજો તો લોચા નહીં પડે. અને ચોથું છે બહુ બુદ્ધિશાળી છે. ઘટના A4 પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ. હવે આની અંદર એવા પરિણામો જેમાં સરવાળો 12 થી 12 બી નહીં, 12 થી વધુ જોઈએ છે. જોઈએ હવે કેટલા આવડે છે. હાર્ડ ક્વેશ્ચન તો છે જ. ઘટના A4 પાસા પરના અંકનો સરવાળો 12 થી વધુ હોય. તો ભાઈ 12 થી વધુ, 12 કરતા મોટો. હવે આમાં મોટા મોટો સરવાળો 6 ને 6 12 થાય. એનાથી મોટો તો હોય ત્યારે કે 12 થી
વધુ એટલે કશું ના આવે તો ખાલી ગણ નિશાની યાદ છે, ખાલી ગણની ફાઈ કહેતા હતા, યાદ છે. ચલો બાળકોને યાદ છે, બહુ સારી વાત છે. કેમ તો લોકડાઉન છે, બાળકો યાદ છે ખાલી ગણની નિશાની. તો 12 થી વધુ હોય એવી એક પણ સંખ્યા ના મળે એટલે ખાલી ગણ ફાઈ આવશે.